ભરૂચની ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજરને ભેજાબાજે ફોન કરી કહ્યું કે તને લોનની જરૂર ખરી। ફરિયાદીએ હા કહેતા જ 3 વખત લોન લઈ ₹11,22,987ની છેતરપિંડી કરનાર હરિયાણાના ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં દહેજની કંપનીના ડેપ્યુટી મેનેજર સંજીવ કુમાર દ્વારિકા પ્રસાદ સિંહે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની ઉપર તારીખ 11/9/2024ના રોજ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને કહ્યું કે તમારે લોનની જરૂરિયાત છે તેમ કહી પૂછપરછ કરતા અજાણ્યા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે સાહિલ ભવનેશ કુમાર ગોગિયા તરીકે ઓળખ આપી હતી। તેઓ પોતે IDFC બેંકની કરાર પેલેસ શાખા દિલ્હી ખાતે સેલ્સ વિભાગમાં નોકરી કરતો કર્મચારી તરીકેની ઓળખ આપી ઉપર વોટ્સએપ મારફતે જરૂરિયાત માહિતી આપી હતી। તે બાદ બહેનના લગ્ન માટે લોનની જરૂરિયાત હોવાથી લોન માટે તેઓએ હા પાડતા વિવિધ અજાણ્યા નંબર પરથી ફરિયાદીના ડોક્યુમેન્ટ્સ મંગાવી આરોપી સાહિલ ભવનેશ કુમાર ગોગિયા અને અન્ય મહિલા પુરુષોએ ફરિયાદીને ફોન કરી તેમના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી અલગ અલગ લોન લઈને લોનની રકમ ફરિયાદીને આપી ન હતી। અંદાજે 3 અલગ અલગ લોન લઈને ભેજાબાજુએ ₹11,22,987ની લોન લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। ફરિયાદીએ તાત્કાલિક A ડિવિઝન પોલીસ મથકે હરિયાણાના ખન્ના કોલોની સોનીપત જિલ્લાના સાહિલ ગોગિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।